છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગના લોકાર્પણના કાર્યક્રમમાં ધારાસભ્ય લાજવાના બદલે ગાજ્યા। ધારાસભ્ય અભયસિંહ તડવી ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ ઉપર રહે છે, તેના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, જેના ઉપર ધારાસભ્ય લાજવાના બદલે પ્રજાને દોષી ગણાવી અને એમ્બ્યુલન્સ નથી પહોંચતી તેમાં અમારો વાંક નથી તેવું જણાવ્યું હતું। નસવાડી તાલુકાના સૌથી વધુ ફળિયાને જોડતા રસ્તાની મંજૂરી સરકારે આપી નથી અને તેની જાણ સંખેડા વિધાનસભાના ધારાસભ્યને છે તો સરકાર પાસેથી આ રસ્તાઓની મંજૂરી વહેલી તકે લાવવી જોઈએ। જ્યારે કુકરદા ગામના લોકો એસટી બસની માંગણી કરે છે ત્યારે માંગણી સંતોષવાના બદલે ધારાસભ્ય સ્ટેજ ઉપરથી બસની માંગણી લોકો કરે છે તે કબૂલ્યું। જ્યારે 108ના હુલ્લામણા નામથી ફક્ત ફરતા ધારાસભ્ય પ્રજાની રજૂઆત સાંભળવામાં રસ રાખતા નથી તેનો આ વરવો નમૂનો છે। જ્યારે ગઢબોરિયાદના પ્રોગ્રામમાં ધારાસભ્ય પ્રજાની રજૂઆતો ધ્યાને નથી લેતા। એક અઠવાડિયામાં 3 જેટલી ઘટનાઓ જોલીમાં નાખીને સગર્ભાઓને લઈ જવાની બની હતી, ત્યારે તે મહિલાઓની મુલાકાત લેવાના બદલે ધારાસભ્ય ગાજી રહ્યા છે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા। હવે જે હોય તે કામમાં અભયસિંહ તડવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108 પણ અમે જ પહોંચાડવાના છે। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે સ્ટેશન રોડ નીચે તો લાવવો પડે ને, અને તય શું કરે આ ભાજપની સરકાર કોમ નહીં કરતી। શું કે પેલા પર ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ જાય, પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો, બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો જબ્બર આવે મેં જોઈ ને થાકી જવું। આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી। મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી। હજુ કુકરદા વાળા બસ માંગે, અમને ગારિયાધર બસ કરી એવું કે પાછા, અને બીજે દાડે વિડીયો જુદો મૂકવાનો। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।